આજે આપણે ચેપ્ટર 14 જે છે વનસ્પતિઓમાં શ્વસન જે છે એના વિશે અભ્યાસ કરીશું. ઓકે, આની અંદર કે વનસ્પતિઓ કયા પ્રકારે શ્વસનની ક્રિયામાં ભાગ લે છે, રાઈટ, એના વિશે આપણે માહિતી મેળવીશું. સૌપ્રથમ આપણે શ્વસનની વ્યાખ્યા શું છે, શ્વસનની ક્રિયા શું છે એના વિશે માહિતી લઈ લઈશું. આપણે જાણીએ છીએ કે પ્રાણીઓ જે છે જેના દ્વારા શ્વસન મારફતે ઓઠું ગ્રહણ થાય છે, રાઈટ. આને શું કહીએ છીએ આપણે? શ્વસન કહીએ છીએ. અને CO2 બહાર કાઢીએ છીએ જેને આપણે ઉચ્છ્વાસ કહીએ છીએ. શ્વાસ ઉચ્છ્વાસને ભેગા મળીને શ્વસનની ક્રિયા થાય છે. તો શ્વસનની ક્રિયા જે થાય છે એ કેમ જરૂરી છે? તો કે આપણે શ્વાસ લઈએ છીએ અને ઉચ્છ્વાસ કાઢીએ છીએ, એને કેમ જરૂરી છે? તો આપણને ખબર છે કે શ્વાસ લઈએ છીએ અને પરિણામે આપણને અંતે ઉર્જા મળે છે, શક્તિ મળે છે. એવી જ રીતે વનસ્પતિમાં પણ શ્વસનની ક્રિયાને અંતે ઉર્જા પ્રાપ્ત થાય છે, જે વિવિધ પ્રકારના જે પણ વનસ્પતિમાં જે દેહધર્મી ક્રિયાઓ છે એ કરવા માટે અનિવાર્ય હોય છે, એટલે કે જરૂરી હોય છે. આ જે પણ ઉર્જા ઉત્પન્ન થાય છે તે એટીપી સ્વરૂપે સંગ્રહ પામે છે, રાઈટ. અને વિવિધ પ્રક્રિયાઓ સતત ચાલતી હોય છે. પહેલાં જોઈ લઈએ શ્વસન. તો કે સુકોષ કેન્દ્રીય કોષમાં ઉર્જા પ્રાપ્ત કરવા માટે, એ શું છે? સુકોષ કેન્દ્રીય કોષમાં ઉર્જા પ્રાપ્ત કરવા માટે જટિલ અણુઓ જે છે એમનું વિઘટન થશે. ક્યાં થશે? કોષના કોષરસમાં અથવા તો કણાભસૂત્રમાં. ફરીથી સુકોષ કેન્દ્રીય કોષમાં ઉર્જા પ્રાપ્ત કરવા માટે જે પણ જટિલ અણુઓ જે છે એમનું વિઘટન થશે, એટલે કે તૂટશે. આ પ્રક્રિયા જ્યાં પણ થાય છે તે છે કોષરસ અને કણાભસૂત્રમાં જોવા મળે છે. ઓકે, કોષોમાં જટિલ અણુઓ જે છે માં ખાસ કરીને કાર્બન જે બંધ છે એ તૂટે છે, રાઈટ. અને એ જે અણુઓ જે છે, જટિલ અણુઓ જે છે એમનું ઓક્સિડેશન થાય છે અને અંતે આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયાને કહીશું આપણે શ્વસન. તમને પૂછાય શ્વસનની વ્યાખ્યા શું આવશે? સુકોષ કેન્દ્રીય કોષમાં ઉર્જા પ્રાપ્ત કરવા માટે જટિલ અણુઓનું વિઘટન થાય છે અને આ પ્રક્રિયા જે છે કોષરસ અને કણાભસૂત્રમાં જોવા મળે છે. આ જટિલ અણુઓ જે છે તેમની વચ્ચે રહેલા કાર્બન બંધ તૂટે છે. એ અણુઓનું ઓક્સિડેશન થાય છે, અંતે જે ઉર્જા મુક્ત થાય છે. આ સમગ્ર પ્રક્રિયાને આપણે શ્વસન તરીકે ઓળખાવીશું, રાઈટ. નેક્સ્ટ છે શ્વાસ્ય પદાર્થો કોને કહેવાય? તો કે શ્વસન દરમિયાન જે સંયોજનોનું ઓક્સિડેશન થાય છે તેને આપણે શ્વાસ્ય પદાર્થો કહીએ છીએ. અહીંયા એવા પદાર્થો કે જેમનું તૂટવાનું છે, જે વિઘટન પામશે અથવા તો જેમનું ઓક્સિડેશન થવાનું છે એને આપણે શું કહીશું? શ્વાસ્ય પદાર્થો. મોટે ભાગે જોવા જઈએ તો કાર્બોદિત જે છે, ઓકે, એનું જ હંમેશા વિઘટન થાય છે અને અંતે ઉર્જા મુક્ત થાય છે, કારણ કે એ જ શ્વસનની પ્રક્રિયાનો મુખ્ય ઘટક છે. તમને પૂછાય શ્વસનની વ્યાખ્યા એટલે શું, શ્વાસ્ય પદાર્થો એટલે શું, તમારે આટલા લખીએ તમારે એના વિશે માહિતી આપવાની રહેશે, રાઈટ. નેક્સ્ટ જોઈશું કે શ્વસનનું સમીકરણ આપો. ઓકે, તો આપણે વાત કરી કે જટિલ અણુઓ તૂટે છે. આ જે પણ પ્રક્રિયા થાય છે, શ્વસનની પ્રક્રિયા જે પણ થાય છે, અહીંયા લખી શકાય O2 ની હાજરીમાં થાય છે, એટલે કે O2 અનિવાર્ય છે, રાઈટ. આપણે ઉર્જા લઈએ છીએ, આપણે O2 લઈએ છીએ. ઓકે, કે શ્વસનનું સમીકરણ એટલે ગ્લુકોઝનો જે અણુ છે એ જટિલ અણુ કહેવાશે, જેને આપણે કહીશું ગ્લુકોઝ, કે જે આપણો જટિલ અણુ છે જે ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન પામે છે. ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન થાય છે અને અંતે આપણને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જે છે એ મળે છે. ઓકે, અને થોડા પ્રમાણમાં જે ઉર્જા મુક્ત થાય છે, આ ઉર્જા જે છે એ એટીપીમાં સંગ્રહ પામે છે. ફરીથી તમને સમીકરણ પૂછાય, તમારે સમીકરણ જે લખવાનું રહેશે C6H12O6 + 6CO2. It gives 6CO2 + 6H2O. ઉર્જા જે મુક્ત થાય છે. ઓકે, અહીંયા ગ્લુકોઝ જે છે એનું ઓક્સિડેશન જે થાય છે, રાઈટ. ગ્લુકોઝનું જે ઓક્સિડેશન થાય છે આ એક જ તબક્કામાં થતું, એટલે ઘણા બધા તબક્કાઓ સંકળાયેલા છે, એની માટે અલગ અલગ પ્રક્રિયાઓ થાય છે, રાઈટ. અને અંતે આપણને 6 કાર્બન એટલે કે કાર્બન ડાયોક્સાઇડનો જે એક કાર્બન ડાયોક્સાઇડ છે એ પ્રાપ્ત થાય છે. ઓકે, દરેક તબક્કે શું છે? ઉર્જા ઉત્પન્ન થાય છે, જે એટીપી સ્વરૂપે
સંશ્લેષણ પામે છે એટલે કે એટીપી માં સંગ્રહાય છે. હવે ગ્લાયકોલિસિસ જે છે એની વ્યાખ્યા આપી છે. એ ગ્લાયકો છે ઇટ મીન્સ કે ગ્લુકોઝ. ગ્લાયકો મીન્સ ગ્લુકોઝ. લાઇસિસ મતલબ તૂટવું. ગ્લુકોઝના અણુને તૂટવાનું છે. બરાબર. ગ્લુકોઝના એક અણુનું વિઘટન થતા ગ્લુકોઝના એક અણુનું વિઘટન થતા બે અણુ આપણને પાયરુવેટ એસિડના મળે છે. આ પ્રક્રિયાને કહીશું આપણે ગ્લાયકોલિસિસ. અહીંયા ગ્લુકોઝ જે છે એ 6 કાર્બનનો છે અને તેને પાયરુવેટ એસિડ મળે છે એ 3 કાર્બનનો છે. એટલે 6 કાર્બનનો એક અણુ છે તૂટીને 3 કાર્બનના બે અણુ બનાવે છે. અહીંયા ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થતું નથી. હજુ વિઘટનની પ્રક્રિયા છે. આ ગ્લાયકોલિસિસ પછી બીજી પ્રક્રિયામાં આગળ વધશે. એટલે જ કીધું છે કે આ તબક્કાઓ કેવા છે, અલગ અલગ તબક્કે જોવા મળે છે. ઓકે. એટલે હવે વન બાય વન આપણે તમામ પ્રક્રિયાઓ જે છે એનો અભ્યાસ કરીશું અને અંતે આપણે 6CO2 જે છે એ પ્રાપ્ત કરીશું. પહેલા આપણે જોઈ લઈશું ગ્લુકોઝમાંથી કઈ રીતે પાયરુવેટ એસિડ બને છે, જેને આપણે ગ્લાયકોલિસિસ તરીકે ઓળખાવીશું. રાઈટ. જોઈએ આપણે ગ્લાયકોલિસિસ. એ પહેલા આપણે જોઈએ કે ગ્લાયકોલિસિસ જે છે એક્ઝામમાં આપણને અલગ અલગ સ્વરૂપે પૂછાઈ શકે છે. જેમ કે શ્વસનનો પ્રથમ તબક્કો. ઓકે. ફર્સ્ટ તબક્કો કહેવાશે ને, આપણે વાત કરી શ્વસનની પ્રક્રિયા છે અને તબક્કામાં થાય છે. પહેલો તબક્કો જે છે આપણે કહીશું ગ્લાયકોલિસિસ. રાઈટ. બીજું એવું કહી શકાય કોષ રચના આધારકમાં થતી પ્રક્રિયા. ઓકે. પછી આવશે જારક શ્વસનનો અજારક તબક્કો. પછી એવું કહી શકે EMP પથ, કારણ કે E ફોર એમ્બેડન, M ફોર મેયરહોફ અને પરનાસ નામના જે વૈજ્ઞાનિકો જે છે આની સૌપ્રથમ શોધ કરી હતી. રાઈટ. હવે જોઈએ કે ભાઈ ગ્લાયકોલ શબ્દ જે છે એનો અર્થ સમજીએ. ગ્લાયકોલિસિસ જે છે એનો અર્થ થાય છે, ગ્લાયકોલિસિસનો અર્થ થાય છે ગ્રીક ભાષામાં જોઈએ. ગ્રીક ભાષામાં તો ગ્લાયકો પ્લસ લિસિસ. ઓકે. ગ્લાયકોનો મીનિંગ થાય છે, અહીંયા લખીશું તો ગ્લાયકોનો મીનિંગ થાય છે અહીંયા આગળ શર્કરા. ઓકે. લિસિસનો મતલબ થાય છે તૂટવું. એટલે કે શર્કરાનો અણુ જે છે એ તૂટે છે. બરાબર છે. આપણે વાત કરી પ્રમાણે જો શરૂઆત કરીશું. અહીંયા શર્કરા જે છે એમાં ગ્લુકોઝ જે છે સૌપ્રથમ ભાગ લે છે. ઓકે. આ શર્કરા છે એ ગ્લુકોઝ અહીંયા ભાગ લે છે. આપણને ખબર છે ગ્લુકોઝનું મળસૂત્ર જે છે C6H12O6 છે. આ ગ્લુકોઝના અણુના વિઘટનથી પ્રક્રિયાની શરૂઆત થાય છે. રાઈટ. જોઈ લઈએ. ગ્લુકોઝ જે છે લખીશું આપણે એના કાર્બન છે 6 કાર્બન. રાઈટ. આ ગ્લુકોઝ જે છે એ શું પામે છે, ફોસ્ફરીકરણની પ્રક્રિયામાં ભાગ લે છે. ફોસ્ફરીકરણ પામે છે. ગ્લુકોઝના અણુ જે છે એનું ફોસ્ફરીકરણ થાય છે હેક્ઝોકાઇનેઝ ઉત્સેચકની મદદથી. હેક્ઝોકાઇનેઝ ઉત્સેચકની મદદથી ગ્લુકોઝના અણુનું ફોસ્ફરીકરણ થાય છે અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવે છે. ફરી જોઈ લઈએ. ગ્લુકોઝ જે છે હેક્ઝોકાઇનેઝ ઉત્સેચકની મદદથી ફોસ્ફરીકરણ થાય છે. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને છે. એટલે કે ગ્લુકોઝના છઠ્ઠા કાર્બન ઉપર ફોસ્ફેટનો અણુ જોડાશે. અહીંયા જે ફોસ્ફેટ ઉમેરાયો એ ક્યાંથી આવે છે? સ્વાભાવિક છે કે જે એટીપી જે છે એ ફોસ્ફેટ જે છે ઉમેરે છે અને એટીપી જે છે એ હવે એડીપીમાં ફેરવાશે. એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ 3 ફોસ્ફેટ છે હવે એડિનોસાઇન ડાયફોસ્ફેટમાં ફેરવાશે. ઓકે. ત્યારબાદ આ ગ્લુકોઝ જે છે એનો સમઘટક જે છે એ છે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. એનો સમઘટક છે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ જે છે. સમઘટક કોને કહેવાય? કે જેમના
કેવા બંધારણીય સૂત્ર કેવા છે, અલગ અલગ છે, પરંતુ અણુસૂત્ર કેવા છે, સમાન છે. એને આપણે શું કહીશું, સમઘટક. તો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ જે છે એના સમઘટક ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાઈ જશે. ઓકે, હવે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ જે છે એ ફરીથી ફોસ્ફોરીકરણ પામશે, એટલે કે એટીપી જે છે એમાંથી એક ફોસ્ફેટ જે છે, એટીપી માંથી એક ફોસ્ફેટ જે છે એ ફ્રુક્ટોઝના પહેલા કાર્બન સાથે જોડાશે. ફ્રુક્ટોઝના પહેલા કાર્બન સાથે જોડાશે એટલે મળશે આપણને ફ્રુક્ટોઝ. એ લખીશું આપણે 1 6 પર તો છે ઓલરેડી, અને શું કહેવાશે હવે બાય ફોસ્ફેટ. બરાબર, શું કહેવાશે, ગ્લુકોઝ જે છે એ હેક્સોકાઇનેસની મદદથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાય છે. ઓકે, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ જે છે એનો સમઘટક જે છે એ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાશે, અને શું થશે, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું ફોસ્ફોરીકરણ થશે. એ લખીશું આપણે ફોસ્ફોરીકરણ થશે, રાઈટ. અને શું બનશે, એટીપી માંથી એડીપી માં ફેરવાશે. એક ફોસ્ફેટ જે છે પહેલા કાર્બન સાથે જોડાશે અને ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બનાવશે. આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ જે છે એ ત્વરિત ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ જે છે એ ત્વરિત એ આ જે છે અહીંયા પણ 6 કાર્બન આવશે. લખીશું આપણે કાર્બન 6 કાર્બન, અહીંયા પણ 6 કાર્બન છે, અહીંયા પણ 6 કાર્બન છે. ઓકે, આ ફ્રુક્ટોઝ 1,6 ફોસ્ફેટ છે ત્વરિત વિઘટન પામે છે, એટલે કે તૂટી જાય છે. લખીશું આપણે તૂટે છે અને 3 કાર્બનની 2 શર્કરા બનાવશે. 6 કાર્બનનો અણુ છે, 3 3 ની 2 શર્કરા બનાવશે. 6 કાર્બનનો અણુ છે, 3 3 ની 2 શર્કરા બનાવશે, એટલે અહીંયા પણ 3 કાર્બન શર્કરા, અહીંયા પણ 3 કાર્બન શર્કરા બનશે. રાઈટ, શું બનશે, એક તો લખીશું PGAN એટલે કે ફોસ્ફો, P for ફોસ્ફો, G for ગ્લિસરાલ્ડીન, A for આલ્ડીહાઇડ, અને એ શું PGAL એટલે કે ફોસ્ફો ગ્લિસરાલ્ડીહાઇડ બનશે. ઓકે, અહીંયા જે બને છે DHAP. ઓકે, DHAP એ પણ 3 કાર્બનનો શર્કરા છે, એટલે એનું નામ છે ડાયહાઇડ્રોક્સી એસીટોન ફોસ્ફેટ. એસીટોન ફોસ્ફેટમાં રૂપાંતરિત થશે. ફરી ગ્લુકોઝ ફોસ્ફોરીકરણ પામીને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવે છે. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ જે છે એટલે સમઘટક ગ્લુકોઝ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતરિત પામશે. આ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ જે છે એ શું કરે છે, ફરીથી ફોસ્ફોરીકરણ પામે છે અને પહેલા કાર્બન ઉપર ફોસ્ફેટનો અણુ જોડાય છે અને ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બનશે કે જે ત્વરિત વિઘટન પામશે, તૂટે છે અને 3 કાર્બનની 2 શર્કરા બનાવે છે. એમાં DHAP જે છે એ કેવી છે, અસ્થાયી સંયોજન છે, એટલે ત્વરિત જ આ બંને શર્કરાઓ કેવા છે, એકમેકમાં કન્ટિન્યુઅસલી રૂપાંતરણ પામતા રહે છે. પરંતુ DHAP જે છે એ કેવું છે, અસ્થાયી છે. અને શું બનાવશે હવે, એ અસ્થાયી છે અને 2 અણુ PGA ના બનશે, એટલે કે 2 અણુ અહીંયા વળી લખીશું આપણે, એ ક્રોસ કરીશું હવે 2 ગુણ્યા 2 અણુ, બરાબર છે. આ 2 અણુ આપણને ફોસ્ફો ગ્લિસરાલ્ડીહાઇડના પ્રાપ્ત થશે, જે કેવું છે 3 કાર્બન યુક્ત છે. એ 2H મતલબ કે 2 અણુ મળે છે. 2 ગુણ્યા બરાબર 3 છોડશે. હવે ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ જે છે તો લઈશું 2, એટલે લખીશું આ છે લખું છું ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ. એ શું કરે છે તો કે એ જે છે ત્વરિત, યાદ રાખો, આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થાય. આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થાય અને એ શેમાં ફેરવાય છે, એસિડિક એટલે કે COOH માં. આપણે શીખી ગયા છે કે CHO જે છે એનું ઓક્સિડેશન થાય, રાઈટ. CHO જે છે એટલે કે આલ્ડીહાઇડનું
કરવામાં આવે તો આપણને ઓઇક એટલે કાર્બોક્સિલિક એસિડ મળશે. આવું તમે કેમિસ્ટ્રીમાં ભણી ચૂક્યા છો કે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરીશું તો આપણને COOH મળશે. ઓકે, હવે જોઈશું કે અહીંયા ગ્લિસરાલ્ડીહાઇડ જે છે એનું ઓક્સિડેશન થવાથી એટલે ઓક્સિડેશન મીનિંગ શું કરી શકાય કે એમાં H2 ઉમેરાય છે. એનો મીનિંગ શું છે? એમાં H2 ઉમેરાય છે. ઓકે, એટલે શું થશે? અહીંયા જે થાય છે ઓક્સિડેશનની ક્રિયા જે છે એ NAD જે છે એની અંદર જે હોય એ NADH2 માં ફેરવાય છે. NADH2 માં ફેરવાય છે. આ જે છે ઓક્સિડેશન કરતા છે એટલે એમાં H2 ઉમેરાશે અને શું બનશે? NADH2 માં એ ફેરવાશે ઓક્સિડેશનની ક્રિયા થવાથી અને શું બનશે? બે અણુ તો રહેશે જ આપણા. શું બનશે? ફોસ્ફો એ લખીશું આપણે 1 3 એ લખવાનું લખ્યું છે આપણે. આનું બને છે એમાં ફોસ્ફેટ હશે 1 3 ડાયફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ એટલે એ લખાશે શું લખીશું? 1 3 બાયફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ એના બે અણુ છે જે ફેરવાશે. બે અણુ ફેરવાશે 1 3 બાય COOH માં એટલે કે ઓઇલ પ્રત્યે લાગશે બાય ફોસ્ફો ગ્લિસરિક એસિડ માં ફેરવાશે. ખ્યાલ આવ્યો? આલ્ડીહાઇડ જે છે એ ગ્લિસરિક એસિડ માં એટલે કે હાઇડ પ્રત્યે પછી ઓઇલ લાગશે એટલે કે બાય ફોસ્ફો ગ્લિસરિક એસિડ માં ફેરવાશે. એની માટે જવાબદાર જે ઓક્સિડેશન કરતા હતું એ NAD છે કે જે NADH2 માં ફેરવાય છે. રાઈટ, હવે શું કરશે? બાયફોસ્ફોગ્લિસરિક એસિડ જે છે બે અણુ છે એના બરાબર છે. હવે વિફોસ્ફોરીકરણ પામશે એટલે કે ફોસ્ફેટના અણુને દૂર કરશે, પોતાનું જે વજન છે ને ઓછું કરશે. તો આપણે જોયું કે પહેલા કાર્બન ક્યાં લાસ્ટમાં ક્યાં અટેચ થયો હતો? અહીંયા ક્યાં અટેચ થયો હતો? એ કાર્બન આપણને એ જોવા માંગતું તો કે પહેલા કાર્બન ઉપર. રાઈટ, એટલે જે છેલ્લે જોડાયું છે એ પહેલા છૂટશે. જે કાર્બન પર છેલ્લે ફોસ્ફેટ જોડાયો છે એના પરથી પહેલા મૂવ થશે. એટલે પહેલો કાર્બન જે છે એટલે કે હવે બનશે 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ માં ફેરવાશે. ખ્યાલ આવ્યો? અહીંયા એક ફોસ્ફેટ જે છે એ શું કરશે? આ ADP જે છે એ ફોસ્ફેટને ગ્રહણ કરશે અને ATP માં ફેરવાશે. ખ્યાલ આવ્યો? અહીંયા શું છે? બે અણુ છે એટલે બે અણુ આવશે ADP ના, બે અણુ ATP ના બનશે. રાઈટ, ત્યારબાદ આ 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ જે છે હવે 2 ફોસ્ફેટ જે છે ત્રીજાથી બીજા કાર્બન ઉપર એટલે કે 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ માં ફેરવાશે. 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ માં ફેરવાશે. ફરી જોઈ લઈએ. ગ્લુકોઝ છે, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ માં ફેરવાયો. એમાં ફોસ્ફોરીકરણની પ્રક્રિયા કોને કહેવાય કે જેમાં ફોસ્ફેટનો અણુ એડ કરવામાં આવે. ઓકે, કોની મદદથી કર્યું છે? અહીંયા હેક્સોકાઇનેસની મદદથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને છે તે તેના સમઘટક ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાય છે. આ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ છે ફરીથી ફોસ્ફોરીકરણ પામે છે. હવે ફોસ્ફોરીકરણ પામે છે એટલે કે ફોસ્ફેટની જરૂર પડશે. કોણ આપશે? ATP આપશે. ATP માંથી ટ્રાયફોસ્ફેટ એટલે એક ફોસ્ફેટ દૂર થાય તો ડાયફોસ્ફેટ બનશે. એ જ પ્રમાણે અહીંયા બી એટલે એક ATP પણ અહીંયા વપરાયા છે, એક અહીંયા. ટૂંકમાં 2 ATP અત્યાર સુધી આપણા 2 ATP વપરાયા છે. આ તબક્કો જેટલો પણ છે રાઈટ એને આપણે કહીશું ફોસ્ફોરીકરણ તબક્કો. કેમ? કારણ કે ફોસ્ફેટ આપણે એડ કર્યા છે. ક્યાંય અહીં સુધીમાં ફોસ્ફેટ જે છે મુક્ત નથી થયા. સામે જો કે ભાઈ ફ્રુક્ટોઝ 1,6,5 ફોસ્ફેટ જે છે એ તૂટે છે અને બે સમઘટક PGA અને DHAP માં ફેરવાય છે. આ DHAP જે અસ્થાયી છે અને તે બે અણુ ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડના બનાવે છે. રાઈટ, એટલે આપણે શું લખીશું કે 1,3 બાયફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડના બે અણુ
જે આપણે પર દર્શાવે છે આ જે બે અણુ જે છે હવે શું કરે છે હવે ગ્લિસરાલ્ડિહાઇડ છે આલ્ડિહાઇડ જે છે એનું ઓક્સિડેશન થાય NAD ની હાજરીમાં તો શું થશે COOH એટલે કે શું કહેવાય કાર્બોક્સિલિક ગ્રુપમાં ફેરવાશે એટલે કે આલ્ડિહાઇડ જે છે હવે એસિડમાં ફેરવાશે એટલે બાયફોસ્ફોગ્લિસરિક એસિડ કહેવાશે અહીંયા આપણે NAD ની હાજરીમાં આજે આપણો ઓક્સિડેશન કરતા છે રાઈટ કે જ્યારે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બને છે આ 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ જે છે જે છેલ્લે કાર્બન પહેલા કાર્બન પર જે પહેલા કાર્બન સાથે ફોસ્ફેટ જોડાયો હતો એ પહેલા દૂર થશે એટલે પહેલા કાર્બન ઉપરથી ફોસ્ફેટ દૂર થશે આ ફોસ્ફેટ જશે ક્યાં તો કે ADP એને ગ્રહણ કરશે અને ATP માં ફેરવાશે અહીંયા બે અણુની વાત છે એટલે બે ADP હશે બે ATP બનશે અહીંયા બે વપરાયા હતા અહીંયા બે બની ગયા છે ખ્યાલ આવ્યો અહીંયા આપણે વાત કરીશું કે હવે 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ બનશે કારણ કે એક ફોસ્ફેટ દૂર થઈ ગયો છે ઓકે હવે 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ જે છે એ 2 ફોસ્ફોગ્લિસરિક એસિડમાં ફેરવાશે ખાલી ફોસ્ફેટનું સ્થાન બદલાયું ત્રીજાથી બીજા કાર્બન પર આવ્યું રાઈટ હવે 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ જે છે બરાબર એમાંથી પાણીનો અણુ દૂર થાય છે 2 ફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી પાણીનો અણુ દૂર થાય છે અને આપણને મળશે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ કે જેને આપણે PEP તરીકે ઓળખાવીશું ખ્યાલ આવ્યો શું છે આપણ કેટલા કાર્બનો બનશે અહીંયા કાર્બનની નોંધણી કરતા રહેવાનું છે આપણે અહીંયા કેટલું છે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ આપણ 3 કાર્બનનું છે રાઈટ આપણ 3 કાર્બનનું છે રાઈટ આપણ 3 કાર્બનનું છે આપણ 3 કાર્બન છે આપણ 3 કાર્બન છે બરાબર છે હવે ફોસ્ફેટમાંથી પાણીનો અણુ દૂર થાય છે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ બને છે ત્યારબાદ અહીંયાથી ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ જે છે એમાંથી એક ફોસ્ફેટ દૂર થાય છે એટલે કે ADP એને ગ્રહણ કરે છે અને તે ATP માં ફેરવાય છે ફરીથી અહીંયા બે ADP હશે બે ફોસ્ફેટ હશે બે ATP હશે ટૂંકમાં અહીંયા આપણને બે અહીંયા ATP બને બે અહીંયા બને કુલ 4 બને સામા પક્ષે ખાલી આપણા બે વપરાય ઓકે એટલે શું બનશે ફોસ્ફેટ દૂર થશે કે જે ADP દ્વારા ગ્રહણ કરવામાં આવશે અને બે અણુ પાયરુવિક એસિડના જે છે એમાં ફેરવાશે ખ્યાલ આવ્યો બે અણુ પાયરુવિક એસિડના બનશે કે જે આપણને 3 કાર્બન યુક્ત હોય છે રાઈટ આખો તબક્કો જે છે આપણે એને કહીશું V ફોસ્ફોરીકરણ તબક્કો એમ આવું કહેવામાં આવે છે કારણ કે આમાંથી ફોસ્ફેટ દૂર થાય છે આ પ્રથમ તબક્કો જે છે રાઈટ ગ્લુકોઝ જે પણ તબક્કો છે તો એની અંદર આપણે જોયું કે કુલ 2 ATP વપરાય છે કેટલા વપરાયેલ ATP કેટલા છે 2 ATP મળ્યા કેટલા બનેલા કેટલા તો કે 4 કઈ રીતે તો કે અહીંયા બે અણુની વાત કરીએ છીએ એટલે 2 ATP બનશે સાથે અહીંયા પણ સાથે 2 બનશે એટલે કુલ મળે છે આપણને 4 નેટ જોઈએ ચોખ્ખો નફો જોઈએ બરાબર છે ચોખ્ખો નફો જોઈએ ચોખ્ખા નફાની વાત કરીએ તો આપણને મળશે 2 ATP જે છે સમગ્ર શ્વસનના પહેલો તબક્કો જે છે ગ્લાયકોલિસિસ એના અંતે મળે છે ઓકે હવે આ 2 ATP તમારે યાદ રાખવાના છે કારણ કે હજુ સુધી ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ વિઘટન થયું નથી હજુ પણ આગળ તબક્કાઓ ચાલશે માત્ર એક જ તબક્કો પત્યો છે ઓકે જ્યાં સુધી આપણને CO2 પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલતી રહેશે અને આપણે કેટલા ATP વપરાય છે કેટલા મુક્ત થાય છે એની ગણતરી પણ રાખવાની છે એના હિસાબ પણ રાખવાનો છે ફરી જોઈ લઈએ ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને છે એમાં ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ ફરીથી ફોસ્ફેટ એડ થશે એટલે ફ્રુક્ટોઝ 1,6 બાય ફોસ્ફેટ બને છે એ તૂટે છે બે સર્કલ બનાવે છે આ અસ્થાયી છે આમાં ફેરવાશે એટલે શું બનશે બે અણુ ફોસ્ફો 1,3 બાય ફોસ્ફો ગ્લિસરાલ્ડિહાઇડના બને છે આ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ છે એનું ઓક્સિડેશન થશે NAD ની હાજરીમાં અને તે ફોસ્ફોગ્લિસરિક એસિડમાં ફેરવાશે એક ફોસ્ફેટ દૂર થશે પહેલા કાર્બન પરથી 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ બનશે એના બાદ તે 2 ફોસ્ફોગ્લિસરિક એસિડમાં ફેરવાશે રાઈટ અને એમાંથી પાણીનો અણુ દૂર થાય છે એટલે
એસિડ બનાવે છે અને એમાંથી એક ફોસ્ફેટ દૂર થાય એટલે અંતે આપણને ફોસ્ફો અને પાયરુવિક એસિડના અણુ પ્રાપ્ત થાય છે. આ સમગ્ર પ્રક્રિયા જે છે એ તમારે એક્ઝામમાં પૂછાય. મોસ્ટ ટાઈમની છે. તમારે ચાર્ટ દર્શાવવાનો છે. પહેલાં લખવાનું છે, ચાર્ટ આવશે. ચાર્ટમાં તમે જેટલા પણ સ્ટેપ લખ્યા છે કે જ્યાં ગ્લુકોઝ એડ કર્યો છે એ તમારે લેખિતમાં પણ લખવાનું રહેશે. સમજ્યા? એટલે કે સમજો કે લખવાનું કે ગ્લુકોઝના એક અણુનું ફોસ્ફરીકરણ થવાથી હેક્સોકાઇનેસીસથી ફોસ્ફરીકરણ થવાથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને છે. ફૂલ સ્ટોપ કરી દો. નવો પોઈન્ટ બનાવો. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ જે છે એના સમઘટક ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાય છે. ફૂલ સ્ટોપ કરી દો. ત્યારબાદ શું આવશે? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ જે છે એનું ફોસ્ફરીકરણ થવાથી જે પહેલા કાર્બન ઉપર ફોસ્ફેટનો અણુ જોડાશે અને ફ્રુક્ટોઝ 1,6 બાય ફોસ્ફેટ બનાવે છે. ટૂંકમાં જે પણ બોલીએ છીએ એ તમારે લખવાનું પણ રહેશે. આ ચાર્ટ દોરવાનો